नवसारी बाना क्लब चैरिटेबल ट्रस्ट के तत्वावधान में बाना क्लब हॉल में अंडर 14 बॉयज कैरम टूर्नामेंट का आयोजन किया गया। टूर्नामेंट में डबल्स और सिंगल्स दोनों स्पर्धाएं आयोजित की गई। पुरस्कार वितरण समारोह में बाना क्लब के अध्यक्ष भूपेंद्र देसाई और खेल प्रेमी सदस्यों ने विजेता खिलाड़ियों को ट्रॉफी प्रदान कर सम्मानित किया। डबल्स स्पर्धा में कपिल गलचर और उत्सव चमार प्रथम, जबकि जितेंद्र रांगी और अंश सहानी द्वितीय स्थान पर रहे। सिंगल्स स्पर्धा में राज सोनकर प्रथम तथा सुजीत सहानी द्वितीय स्थान के विजेता बने। बाना क्लब में विद्यार्थियों को कराटे, किक बॉक्सिंग तथा विभिन्न इंडोर और आउटडोर खेलों का प्रशिक्षण दिया जाता है। मानसून के दौरान बच्चों को इंडोर खेलों के प्रति प्रोत्साहित करने के उद्देश्य से इस कैरम टूर्नामेंट का आयोजन किया गया। ધી નવસારી બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બાના ક્લબ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઇન્ડોર આઉટડોર રમતનું અહીંયા સંચાલન કરવામાં આવે છે। આ છોકરાઓને વિવિધ રમતો સાથે અહીંયા કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવે છે। હાલનો મોસમ વરસાદનો મોસમ હોવાથી આઉટડોર ગેમ રમી શકાતી નથી, તેથી છોકરાઓ વીકેન્ડમાં અહીં બાના ક્લબ હોલમાં આવીને કેરમની પ્રવૃત્તિ કરે છે। એ સંદર્ભે અહીં આજે 19/7/2026ના દિવસે કેરમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોમ્પિટિશનમાં આશરે 40થી 42 છોકરાઓએ પાર્ટિસિપેટ થયા છે। આ કોમ્પિટિશનમાં ડબલ ઇવેન્ટ અને સિંગલ ઇવેન્ટ એમ બંને ઇવેન્ટ રમાડવામાં છે। અંડર 14 ટુર્નામેન્ટ છે। આ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓ ફક્ત કોમ્પિટિશન રમે એ આશયથી નહીં, પણ છોકરાઓને શારીરિક કવાયત અને શારીરિક પ્રવૃત્તિઓનું મહત્વ અહીં સમજાવવામાં આવે છે। સ્પર્ધામાં કેમ ભાગ લેવું એનું મહત્વ સમજાવવામાં આવે છે। વિજેતા થાય કે હારે એનું પણ મહત્વ, હારનું પણ મહત્વ સમજાવવામાં આવે છે અને વિજેતા થાય તેનું પણ મહત્વ આ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે। અને રમતગમતનું ખાસ એ લોકોને જીવનમાં કેટલું ઉપયોગી છે એના પર અમે ભાર આપીએ છીએ। અને આજના સમયમાં મોબાઈલમાં જે વળગણ લાગ્યું છે છોકરાઓને, એ દૂર રહીને રમતગમત પર ધ્યાન આપે એ આ બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટનો આશય છે। અને આ સ્પર્ધામાં બાના ક્લબના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ સાહેબ, મંત્રીશ્રી તેમજ બાના ક્લબના રમતપ્રેમી સભ્યો હાજર રહીને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે।